સીતારામ બધાઈને. વાગી ગયા છે 4:45 અને બેહી ગઈ. આજે ઢાંકલું વયું ગયું ને તડકો થયો. સુરતની અંદર બાઢ આવી, બાઢ. 36 કલાકની અંદર 17 થી 18 ઇંચ વરસાદ થયો અને નીચાણવાળા વિસ્તારોની અંદર સખત પાણી ભરાયા. અનેક ગોડાઉનની અંદર પાણી ભરાઈ ગયા. કપડાઓની દુકાનો, જોકે બહુ અઢળક નુકસાન થયું. પ્રકૃતિ નો વિધ્વંસ જ્યારે થાય, આ બધું થાય છે એનું કારણ શું? એક દિવસની અંદર સખત આભ ફાટી જાય અને અતિવૃષ્ટિ થાય એક દિવસની અંદર. એનું કારણ આપણે પહેલા જાણીએ. હું વારંવાર જે છે ને પ્રકૃતિની વાત કરતી હોય. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ને પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગાયો ચરાવવા માટે ગોકુળ ની અંદર જતા, અને ત્યાં જે છે એ પર્વત ની પોતે ગાયો ચરાવતા. ગોવર્ધન પર્વતની આસપાસ પોતાની ગાયો ચરાવતા. હવે લોકો જે છે ને એ બધા ઇન્દ્રદેવની ને પૂજા કરતા અને આવું બધું કરતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યું કે દેવોની પૂજા શું કરો છો, પ્રકૃતિની પૂજા કરો. ભગવાને આપણને ત્યારે સમજાવ્યું હતું કે પ્રકૃતિની પૂજા કરો, વૃક્ષોની પૂજા કરો, નદીઓની પૂજા કરો, સમુદ્રની પૂજા કરો, પર્વતોની પૂજા કરો, મા ધરતીની પૂજા કરો. આ શું આપને સમજાવ્યું હતું? આપણે એમ સમજાવ્યું હતું કે પૃથ્વીના પંચ મહાભૂતોની પૂજા કરો. તમારા શરીરનું બંધારણ પૃથ્વીના પંચ મહાભૂતોથી બનેલું છે અને એનો તમારા ઉપર અઢળક ઉપકાર છે. આ પંચ મહાભૂતોથી બનેલા શરીરથી તમારું જે આત્મા એની અંદર પ્રવેશેલું છે અને એની અંદર જ હું જ એટલે ભગવાન પોતે ત્યારે એમ તો ન કહી શકે કે હું છું, એ જ સાક્ષાત ઈશ્વર છે. એટલે હંમેશા માટે એને જાળવી રાખો. ઇન્દ્ર ભગવાન કોપાઈ માંથ્યા અને 12 મેઘ ખાંડા કર્યા. દરિયો સુકાઈ ગયો, એટલો એને વરસાદ વરસાવ્યો, પરંતુ નાના એવા બાલકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડી લીધો અને એક ટીપું જે છે એ જમીન પર પડવા દીધું નહીં. આ ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે આપણને સમજાવતા હતા કે પ્રકૃતિનો વિધ્વંસ ન કરો. વિશ્વની અંદર થઈ રહ્યો છે અત્યારે. બીજા દેશ તો સમજી ગયા છે, અમેરિકા સમજી ગયું કે ઓઝોન વાયુમાં ગાબડા પડે એટલે પ્રકૃતિનો વિધ્વંસ થાય. એટલે એણે દરેક જગ્યાએ કીધું કે ફરજિયાત વૃક્ષો વાવો. તમારા ઘરની આગળ અને પાછળ નર્સરી ગ્રાઉન્ડ હોવા જ જોઈએ. તમે અમેરિકાના ઘણા તમે વિડીયા જોજો કે એક ઘર હશે ને પછી ઘણા દૂર સુધી બીજું ઘર હશે, પછી ત્રીજું ઘર હશે. આવી રીતના ત્યાં ઘર હોય છે અને દરેક ઘરની આસપાસ અઢળક વૃક્ષો હોય છે. આપણે અત્યારે જોઈએ, અમે કડિયાપ્લોટની અંદર હું રહું ને, ક્યાંય એક વૃક્ષ તમને જોવા ન મળે. પોરબંદરની અંદર ક્યાંક પાછળ અમુક જગ્યાએ વૃક્ષ હોય તો ભલે. હવે વાત થઈ સુરતની. અત્યારે જે અતિવૃષ્ટિ આવી છે સુરતની અંદર, એ સુરતની અંદર લાખો કરોડોની જાનહાનિ થઈ અને માણસ તો કદાચ હજી ખબર નથી, આંકડો કઈ આવ્યો નથી શું થયું, પણ આપણે રીલ્સ જોતા હોય તો અઢળક નુકસાન થયું છે. વૃક્ષો નથી, ઘરની અંદર એસી અંદર ઠંડી હવા આવે, બહાર ગરમ હવા આપે. પ્રકૃતિનો વિધ્વંસ, ક્યાંય વૃક્ષો નથી, જમીનો ક્યાંય ગાયોના ગૌચરા નથી. ગાયોનો ગૌચરો તો જ હોય કે જ્યાં વૃક્ષોનો ખુલ્લો ભાગ હોય અને થોડીક હરિયાળી હોય. આ ભાગ રહેવા દીધો નથી. મોટા જે છે એ બિલ્ડરો જે છે એ પોતે બિલ્ડિંગો માળની ઊંચી હાઇટ્સ બિલ્ડિંગો બાંધી દીધી, જમીનો ખોદી નાખી, પર્વતો રહેવા નથી દીધા. શું કરવાના થયા છે માણસો, કઈ સમજાતું નથી. એટલે પ્રકૃતિ માતા જે છે ને, આદિ દેવી પરાશક્તિ. ક્યારેક જે છે ને આપણા ગ્રંથોને સમજીએ કે આ પૃથ્વી ઉપર એક પણ જીવ આવવા માટે રાજી નહોતો. આત્મા એક પણ દેહ, કારણ કે જે ઈશ્વરના સામ્રાજ્યની અંદર મજા જે છે એ આ પૃથ્વીલોકની અંદર મજા નથી. ત્યારે આદિ પરાશક્તિએ સુંદર મજાની પ્રકૃતિની રચના કરી અને માણસને થોડાક મોહિત કર્યા, સુખ સુવિધાઓ આપ્યા, પૃથ્વી પર એકદમ રમણીયતા મૂકી, સુંદરતા મૂકી અને ધીમે ધીમે માણસની અંદર મોહ ઉત્પન્ન કરી અને આત્માને પૃથ્વી પર મોકલતા થયા અને સૃષ્ટિની રચના થઈ. આદિ પરાશક્તિ, શિવની શક્તિ જે છે ને એની પેલા ઉત્પત્તિ થઈ હતી એમ કહેવાય છે. અને એણે આ પ્રકૃતિની રચના કરી. આ પ્રકૃતિ એ મા શક્તિની છે.
જે પ્રકૃતિની રચના કરી શકતું હોય ને એ પ્રકૃતિનો વિધ્વંસ કરી શકે, મીન્સ આપણા માટે જે રમણીયતા બનાવી શકતું હોય ને એ આપણો નાશ કરી શકે. એ માં પ્રકૃતિ ખુદ શક્તિ છે. આપણે એને મારી રહ્યા છીએ. આજથી હજારો વર્ષો પહેલા જે છે એ ડાયનાસોર હતો, એણે પ્રકૃતિનો વિધ્વંસ કર્યો હતો, એટલે પૃથ્વીનો પ્રલય થયો. બધું જળમાં સ્થળ અને જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ થઈ ગયું. બધું વિનાશ પામ્યું. પૃથ્વી પર કોઈ રહ્યું નહીં. પણ ધીમે 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 પાછોમાં પ્રકૃતિએ એક એક વસ્તુનો ઉદ્ભવ કર્યો. મનુના 3 દીકરા થયા અને એ તો મનુસ્મૃતિ વાંચવી પડે આખી. બહુ બહુ ઊંડું છે બધું જ્ઞાન, આપણે આગળ સમજીએ ને તો. અને પછી ધીમે ધીમે આપણે બધા સર્જન થયા, બધું પાછું આવ્યું. સૌથી ઝેરીલામાં ઝેરીલો સાપ જેને આપણે એનાકોન્ડા કોબરા કહીએ છીએ ને, એનું પણ સર્જન થયું. પણ ડાયનાસોરનું સર્જન ન કર્યું, કારણ કે એ બહુ વિધ્વંસ કરતો હતો. હવે જે છે ને બધું પાછું પ્રકૃતિ માતા પ્રલય થશે ને એટલે બધું સર્જન કરશે. પણ મને નથી લાગતું કે પાછો માનવનું સર્જન કરે, કારણ કે માનવને ખબર નહીં ક્યાં લઈ જવું છે. જે વસ્તુની તમારે જેટલી જરૂર છે એટલો જ એનો ઉપયોગ કરો, એ પ્રકૃતિનો નિયમ છે. જે વસ્તુ તમારે જેટલા સમય પૂરતી ચાલશે એટલા જ સમય પૂરતી ઘરની અંદર એનો સંગ્રહ કરો, એ પ્રકૃતિનો નિયમ છે. પાણીની જરૂર છે આપણને 1 ડોલની નાહવા માટે, અને સતત જે છે એ 10 ડોલ સુધી પાણી જવા દઈએ તો આ પ્રકૃતિનો વિધ્વંસ. ઘરની અંદર આપણને જરૂર છે કે આપણે 5 મણ 10 મણ અનાજ જોઈએ છીએ, અને ગોદામને ગોદામ આપણા ભર્યા છે, ગરીબોને 1 દાણો નથી આપતા. આ પ્રકૃતિનો વિધ્વંસ છે. સંગ્રહ જુઓ, અત્યારે અમુક માણસો પાસે, સાંભળજો ખાસ, અમુક માણસો પાસે એટલા મકાન છે, એટલી જમીન છે, એટલી જમીન છે, એના ઘરની અંદર એના પોતાની ઘરનાની સંખ્યા જુઓ ને તો 4 જણા હોય કે 2 જણા હોય કે 5 જણા હોય, અને એટલી બધી જમીન છે એની પાસે. રહેવા વાળું ત્યાં કોઈ નથી. વાં મકાન છે, અમારે વાં મકાન છે, અમારે વાં મકાન છે, અમારે વાં મકાન છે. એની જગ્યાએ ફૂટપાથ ઉપર સૂતા લોકો છે ને, એની પાસે ઉપર આભ ને નીચે જમીન છે. હવે તમારે વિચારવાનું કે જુઓ, આમાં જે છે ને, જે માગનાર વ્યક્તિને બહુ વાંધો નહીં આવે, એને તો આમે લોકો જે છે ને એ ભરણ પોષણ થોડું ઘણું હેલ્પફુલ થશે. આમાં મરશે કોણ? મધ્યમ વર્ગના. આ કોક કહે ને કે લીલાની સૂકાની પાછળ લીલુંય બળે છે, એટલે મધ્યમ વર્ગના લોકો છે ને એને બિચારાઓને આની અસર થાય છે. એટલે આ પ્રકૃતિનો થયો વિધ્વંસ. આવો વિધ્વંસ પ્રકૃતિનો થાય એટલે અતિવૃષ્ટિ થાય. 1 દિવસ વરસાદ. પોરબંદરની અંદર તો છાંટોય નથી, ને અત્યારે તો એકદમ તડકો નીકળ્યો છે. એમ થાય કે ચોમાસું જ નથી એવું લાગે છે. અને ધીમે ધીમે વારા તો બધાયના આવશે વરસાદના, પણ આમ 1 દિવસની અંદર આભ ન ફાટે ક્યાંય. વરસાદને છે ને એ ધીમી ગતિએ હોય. ધીમે 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 વરસાદ દિવસે આવે, રાત્રે આવે. તમે જુઓ, આપણે નાના હતા, જે મારી ઉંમરના હતા, હા ક્યારેક ક્યારેક આવતું પૂર, એવું નથી કે ન આવે, ક્યારેક ક્યારેક. પણ આમ સીધો આ રીતે પૂર આવી જાય એવી ઘટનાઓ લગભગ આપણે ઓછી જોઈ છે, કે સતત મહિનો દિવસ વરસાદ થાય, બધા જળાશયો જે છે એ આખા ભરાઈ જાય, જેને આપણે ઓવરફ્લો કહીએ, નદી નાળા છલકાઈ જાય, અને પછી વરસાદ થાય તો ઉપરવાસથી પાણી જે છે એ નીચાણવાળા વિસ્તારમાં આવે, અને ત્યારે એ નીચાણવાળા વિસ્તારને એલર્ટ પહેલાં કરી દેવામાં આવતું કે તમે આ સમય દરમિયાન એ મકાન કે ઘર કે જેવું એ ખાલી કરી નાખજો, કે જેથી કરીને નુકસાન કે જાનહાનિ થાય નહીં, અને લોકો ચેતી જતા હતા. પણ આવું ન થતું. આ તો અચાનક 1 દિવસની અંદર આભ ફાટ્યું. 36 કલાકની અંદર 18 ઇંચ વરસાદ. હવે 18 ઇંચ વરસાદ અને શહેરમાં, હવે ત્યાં ક્યાંય નિકાસ નથી. અને એમાંય મહાનગરપાલિકાઓના ભ્રષ્ટાચારે કોઈ સીમા નથી રહેવા દીધી. આપણે એમ કહીએ ને કે કોઈ જાતનું કામનું આયોજન જ નથી. વિદેશની અંદર જે રહેતા હોય એને ખબર છે કે વરસાદ થાય ત્યાં સુધી પાણી દેખાય. જેવો વરસાદ પૂર્ણ થાય, વિદેશ જેવી કદાચ અહીંની સ્થિતિ હોય ને તો મને લાગે આપણે બધા મરી ગયા હોય. અમારે મયુર જે છે ને, મારો નાનકડો, એ પોલેન્ડમાં છે, એટલે બરફ ત્યાં બહુ પડે એ દેશની અંદર. એટલો બરફ, એટલો બરફ, એટલો બરફ, પણ એને નોનસ્ટોપ જે એની સરકાર જે છે ને, આગળ મશીન ચાલતા હોય અને પાછળ વાહન ચાલતા હોય. કદાચ એ પરિસ્થિતિ, આપણા દેશની પરિસ્થિતિ તો સારી છે, આપણું વાતાવરણ ઘણું બધું સારું છે,
પણ આપણા જે છે ને ખાવ ધરાવો એ ધરાતા નથી. ખબર નહીં એના પેટ ઈશ્વરે કેવડા મોટા બનાવ્યા છે. પછી તો ઘણા એ ખાવા જેવાય નારીએ, પણ અત્યારે સામાન્ય આપણા જેવી આમ જનતાને કેટલી તકલીફો. દરેક જગ્યાએ નગરપાલિકા વાળાઓ એક જગ્યાએ તમને જો ક્યાંય વ્યવસ્થિતતા નહીં જોવા મળે. દરેક શહેરને પોતાની રીતે સારી રીતે એની જાળવણી કરવી ને એ દરેકે દરેક નગરપાલિકાના એક એક વ્યક્તિનો ફરજ છે. કેમ પૈસા લઈ લઈએ છે અને જેટલા જેટલા પૈસા મળે છે એટલું કામ જો એ બતાવે ને તો આ પાણી આજે ભરાણું ને એ ભરાણ ક્યાંક ને ક્યાંક એનો ફટાફટ નિકાસ થઈ ગયાની એની રાખ્યું. ઠીક છે, અચાનક અતિવૃષ્ટિ એવી હોય તો મોકો ન મળે, પણ તાત્કાલિક એનું નિવારણ માટે થઈ અને કે જો આવું થશે, આપણે કેમ કે પાણી પહેલા પૂર પહેલા પાળ બાંધી લેવી જોઈએ. આ પાળ આપણે બાંધવી પડે. અને આપણા રૂપિયા તો અઢળક લઈએ છે. ફલાણો ટેક્સ, ઢીકડો ટેક્સ, પૂછડો ટેક્સ. આપણે ઘર આપણું છે પણ એના આપણે ટેક્સ ભરીએ છીએ. રોડ કાયમ વારવા વાળા તો આવે તે હાવણો ઊંચો અડાડીને વયા જતા હોય, પણ ટેક્સ ભરીએ છીએ એનો. બધા ટેક્સ ભરીએ છીએ અને એ ટેક્સ સીધા એના ઘરમાં જાય છે. એ પાછી એની સુવિધાઓ આપણા સુધી પ્રાપ્ત થતી નથી. આ એના ફળ ભોગવીએ છીએ આપણે. એટલે હવે ભગવાન જે છે એ ભગવાન નારાયણ વિષ્ણુ 9 અવતાર લઈ ચૂક્યા છે અને જલ્દીથી હવે 10મો અવતાર લે અને જે મધ્યમ વર્ગના ખોટી રીતે આપણા જેવા પીસાય છે ને એને મુક્ત કરી દે ને તો સારું. કારણ કે આમાં અત્યારે જે છે ને જે કરોડોપતિ છે ને સારી કન્ડિશનમાં છે ને એને તલ જેટલું નુકસાન નથી થયું. અને રહી વાત જે છે જે રોડ ઉપર સુનારની, એ તો એનો હાથમાં ખાટલો પેલું લઈ પોટલું ને બીજી જગ્યાએ વયા જાહે. આપણે ક્યાં જાહું? માંડ માંડ કરીને એક એક વસ્તુ, હું આજે જીવ બળતા હતા મારા, કે માંડ માંડ કરીને એક એક વસ્તુ બનાવી હોય, એ વસ્તુ જે છે એ આપણી બગડી જાય. આપણે કહીએ ને કે એક જરાક વસ્તુ બગડી હોય તો આપણો જીવ બળીને કરોડો રૂપિયાની વસ્તુઓ બગડી હોય એના હાથમાં બળતા હશે. એટલે આવું છે ભાઈ બધું. પ્રકૃતિનો વિધ્વંસ જે છે એ શરૂ થઈ ગયો છે. માં પ્રકૃતિ કોપાયમાન છે અને એક એક વારા બધાયના લેતી આવે છે. હવે ક્યારે આ સમય પૂર્ણ થાય એ તો કાંઈ કોઈ કહી શકે નહીં. તો આવું છે, કરે કોક ને ભરે કોક. ક્યારેક ક્યારેક વિચાર આપણને આવે, શું વિચાર આવે ખબર, કે 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજો હતા ને એ લગાન લેતા, એની પહેલા રાજાઓ હતા ને એ સારા હતા. કમસે કમ આપણે રાજાની પ્રજા તો હતા. આપણે આપણી અમુક ફરિયાદો જે છે એ રાજા જે છે ને એક જ સધર હતો ને એના 2-4 સગા સંબંધીઓ, બાકીના બધા જે છે એ વ્યવસ્થિત જીવન જીવતા હતા. રાજા ધ્યાન આપતો એની પ્રજાને. અત્યારે તો બહુ આપણે કે વધારે, અત્યારે તો હજુ સતાહાનું બોલાય નહીં. તમને કયા ગુનાની અંદર કાંઈ તમને ખબર ના હોય, તમે એવા ગુનાની અંદર હલવાઈ જાઓ. એટલે આપણું ભારત દેશની અંદર તો અત્યારે બહુ છે હારામ હારી પરિસ્થિતિ, જેને કહીએ હારામ હારી પરિસ્થિતિ છે. જો અત્યારે આવી આપણી પરિસ્થિતિ છે. આમાં એકય નેતાને નુકસાન થયું હોય ને તો તમે જણાવજો મને. કોઈને એટલે કોઈને નુકસાન નહીં થયું હોય. નુકસાન સામાન્ય પ્રજાને થાય છે જે આપણા જેવા ભોગવે છે. તો આવજો બધાય. સીતારામ.